ઘણા હોટલોમાં કેવું હોય છે કે બહારના આઉટ ઓફ સ્ટેશનના કોઈ વ્યક્તિઓ હોય એ સામાન્ય રીતે ટૂંકા સમયગાળા માટે હોટલમાં રોકાણ કરે તો એ આપણને દેખીતી રીતે વ્યાજબી લાગતું હોય છે, પણ જ્યારે આ જ સ્ટેશનના અને ઘણા કેસમાં મેં કીધું એ પ્રમાણે નાની ઉંમરના 18 વર્ષથી નાની ઉંમરના બાળક જે સગીર વયના ઈસમો અને યુવતીઓ હોય છે એ ખોટા દસ્તાવેજો રજૂ કરી અને હોટલમાં એન્ટ્રી ન લે અને કાયદો અને વ્યવસ્થાના જાળવણીમાં પોલીસને મદદરૂપ થાય એ માટે બધાને માહિતગાર કરેલા છે. ખાસ કરીને જે હોટલની અંદર ચેક ઇન કરવા આવતા હોય છે લોકો, એમના પ્રોપર જે આધાર કાર્ડ અને બીજા આઈ કાર્ડ જે વેરિફિકેશન કરવાના હોય છે એ જમા લેવા તથા પથિક જે પ્લેટફોર્મ છે એની અંદર આ બધાનું રજિસ્ટ્રેશન કરવું તથા ઘણા કેસમાં આપણે જોયું છે કે ઘણા એવા ગુના પણ નોંધાયેલા છે. સગીર વયના બાળકીઓ બીજા વ્યક્તિનું કોઈ આઈ કાર્ડ કે આધાર કાર્ડ જે 18 વર્ષથી મોટી ઉંમરના છે એમનું આધાર કાર્ડ આપીને હોટલની અંદર એન્ટ્રી લેતા હોય છે. રાજકોટ શહેરના હોટલ એસોસિએશનના હોદ્દેદારો તથા હોટલ ઓનર્સની એક એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાંજના સમયે મિટિંગનું આયોજન કરેલું. આ મિટિંગની અંદર આવનારા તહેવારના અનુસંધાને હોટલ સંચાલકોએ જે એમના જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે એ કઈ રીતે ફોલો કરવા અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવા માટે કેવી રીતે મદદરૂપ થવું એ માટે વિવિધ પ્રકારના સૂચનો કરેલા છે.